તાજેતરમાં ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામો ચાલી રહ્યા છે। આ પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામમાં એસટી નિગમની સીસીની ગાડીઓ સ્પેશિયલ પ્રધાનમંત્રી પ્રોગ્રામમાં મૂકવામાં આવે છે। પ્રધાનમંત્રીશ્રીના પ્રોગ્રામમાં જતી તમામ એસટી બસોમાં અમુક ડિવિઝનમાંથી જેવા કે પાલનપુર વિભાગમાંથી ડ્રાઈવરની સાથે કંડક્ટર પણ આપવામાં આવે છે, ત્યારે બીજા અન્ય ડિવિઝનમાં ડ્રાઈવરની સાથે કંડક્ટર નહીં આપી અને પીએમના પ્રોગ્રામમાં મોટાભાગની બસ જતી હોય લોકલ રૂટો તેમજ અન્ય રૂટો બંધ કરી દેવામાં આવે છે। આથી જે ડિવિઝનના તેના ડેપોમાંથી જતી બસોમાં ફક્ત ડ્રાઈવરોને જ મોકલીને આ વધારાના કંડક્ટરોને ફરજિયાત રજા આપી દેવામાં આવે છે, જ્યારે એસટી નિગમમાં અમુક ડિવિઝનમાં કંડક્ટરો મોકલવામાં આવે છે અને અમુક ડિવિઝનમાં ડેપોમાં કંડક્ટરોને મોકલવા નથી આવતા। નિગમમાં કોઈ નીતિ નિયમ જેવું છે જ નહીં તેમ કર્મચારીઓ જણાવી રહ્યા છે અને જે ડ્રાઈવરોને પીએમ પ્રોગ્રામમાં મોકલવામાં આવે છે તમામ ડ્રાઈવરો છાપેલા કાટલા સમાન હોય છે। તેઓને જ દર વખતે જ્યાં પણ પીએમ પ્રોગ્રામ થાય ત્યાં તેઓનું નામ અવશ્ય લખવામાં આવે છે, જેથી તેઓને સીસીનો અઢળક ઓવરટાઈમ મળે છે। આર્થિક ફાયદો કરાવવા ચોક્કસ સંબંધ ધરાવતા ડ્રાઈવરોને લાભ કરી આપવા આયોજન થાય છે તેવો આક્ષેપ અન્યાયનો ભોગ બનેલા નિગમના કર્મચારીઓ કરી રહ્યા છે। એસટી નિગમમાં જીએસનો અનેક પરિપત્ર અને માર્ગદર્શનો નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાઈ રહ્યા છે, તેમ છતાં એ દિશામાં નિગમના ડિવિઝનના જે તે ડેપોના અધિકારીઓ ચાલતા નથી। ખુલ્લેઆમ પરિપત્રનો માર્ગદર્શનનો ભંગ થવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। નિગમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગવા છતાં તંત્રમાં કોઈ સુધારાની આશા દેખાતી નથી। કામદારોમાં સ્પષ્ટ અસંતોષ દેખાઈ રહ્યો છે। જોઈએ કામદારોનું એસટી ગ્રુપમાં કેવું સૂચન છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, ભાવનગર।